वैश्विक संकट के इस समय में हमें कर्तव्यों को सर्वोपरि रखते हुए कुछ संकल्प लेने होंगे। जैसे एक बड़ा संकल्प है पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना। साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। અવારનવાર આપણે નેતાઓના મોટા મોટા કાફલા અને વીઆઈપી કલ્ચરના દ્રશ્યો જોતા હોઈએ છીએ, પરંતુ આજે તમને એક એવા નેતાની વાત કરવા જઈ રહ્યા છે જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માત્ર સ્ટેજ પરથી ભાષણ આપવા પૂરતી નહીં પણ પોતાના જીવનમાં ઉતારીને રાજકીય અને સામાજિક ક્ષેત્રે એક નવી ચર્ચા જગાવી છે। આપણે વાત કરી રહ્યા છીએ નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયાની। તાપી જિલ્લાના પ્રવાસ બાદ તેઓ શુક્રવારે ડાંગ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા, પરંતુ આ કોઈ સામાન્ય રાજકીય પ્રવાસ નહોતો। આ પ્રવાસમાં જોવા મળી પીએમ મોદીના આદર્શોની ઝલક। વડાપ્રધાનના ઈંધણ બચાવવાની અપીલને માન આપીને મેયર અશોક ધોરાજીયાએ અદ્ભુત સાદગીભર્યો અભિગમ અપનાવ્યો હતો। મેયર અશોક ધોરાજીયાએ માત્ર પોતે જ સાદગી નથી રાખી, પણ ડાંગ, તાપી અને વલસાડ જિલ્લાના સંગઠન કાર્યકરોને પણ એક ખાસ અપીલ કરી છે। તેમણે કહ્યું કે માત્ર મને શુભેચ્છા પાઠવવા માટે નવસારી સુધી વાહનોના કાફલા લઈને ન આવો, ગાડીઓ દોડાવીને અનાવશ્યક પેટ્રોલ ડીઝલનો બગાડ ટાળો। નેતાની આ વાત સાંભળીને સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ તેમની મુક્ત કંઠે વખાણ કરી રહ્યા છે। આજરોજ હું અત્યારે આહવા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પર આવ્યો છું। એની પાછળનું કારણ એક જ છે કે હું નવસારી મહાનગરના મેયર પદે બેઠા પછી ભૂતકાળમાં મેં ડાંગ જિલ્લામાં, તાપી જિલ્લામાં, સુરત જિલ્લામાં, વલસાડ જિલ્લામાં કામ કર્યું, એટલે સ્વાભાવિક છે કાર્યકર્તાઓની લાગણી હોય કે હું જ્યારે મેયર બનું ત્યારે મને શુભેચ્છા આપવા આવે। પરંતુ મેં અમારા બંને જિલ્લાના અધ્યક્ષ તાપીને ડાંગવાળાને કહ્યું હતું કે તમે મેસેજ કરજો કે કોઈ કાર્યકર્તા નવસારી સુધી ન આવે, કારણ કે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે ઈંધણ બચાવો, ડીઝલ બચાવો, પેટ્રોલ બચાવવાનો જે સંદેશો આપ્યો છે અને 100-150 ફોર વ્હીલ લઈને લોકો નવસારી સુધી આવે, એના કરતાં હું જ સામેથી ગઈકાલે તાપી કાર્યાલય પર હતો, આજે ડાંગ જિલ્લાના આહવા મથકે છું। બધા જ કાર્યકર્તા મને અહીંયા મળી શકે અને એ રીતે એક ઈંધણનો પણ બચાવ થાય, એટલે હું આજે અહીંયા પધાર્યો છું। બધા શુભેચ્છકો મને શુભેચ્છા આપવા મળી રહ્યા છે। આવતીકાલે આ જ રીતે હું વાંસદા, ચીખલીને વલસાડ પણ સામે ચાલીને જઈશ, જેથી કરીને બધા લોકોએ નવસારી સુધી આવવું ન પડે, એવો આજનો મારો પ્રવાસ હતો। ડાંગ પ્રવાસ દરમિયાન ડાંગ જિલ્લા સંગઠન પ્રમુખ દ્વારા મેયર અશોક ધોરાજીયાનું આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમાન સુંદર વારલી પેઇન્ટિંગ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। મુલાકાત દરમિયાન માત્ર રાજકારણની જ નહીં પણ પર્યાવરણ સંરક્ષણ, સંગઠનની મજબૂતી અને ઈંધણ બચત જેવા ગંભીર મુદ્દાઓ પર પણ મહત્વની ચર્ચાઓ થઈ હતી। ખરેખર જ્યારે વહીવટી વડા પોતે આવા પગલાં લેશે ત્યારે સમાજમાં એક સકારાત્મક સંદેશ જાય છે। આ પ્રવાસ વિશે આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને ગુજરાતની આવી જ સચોટ અને ગ્રાઉન્ડ બ્રેકિંગ ન્યૂઝ માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત।